હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં। મહારાષ્ટ્રના સોલાપુરમાં ભારે વરસાદ, જિલ્લાની સીના નદીમાં પાણીનું સ્તર વધતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ। ખેડૂતોને ભારે નુકસાન। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કરમાલા ગામમાં પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત। આજે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં દ્વારકાના યશોભૂમિ ખાતે સેકન્ડ ઇન્ડિયા બાયો એનર્જી એન્ડ ટેક એક્સપો 2025નું કર્યું ઉદ્ઘાટન, જેની થીમ નેટ ઝીરો તરફ સંક્રમણ, બાયો એનર્જી પહેલને વધારવાની જરૂર તે છે। યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું, ઉર્જા સુરક્ષા માટે બધાએ સાથે મળીને કરવું પડશે કામ। અમેરિકાની ભાગીદારી અમારા ઉર્જા સુરક્ષા લક્ષ્યોમાં એક વિશાળ તત્વ હશે, જે ભારત માટે ઉર્જાના અત્યંત સ્થિર વૈવિધ્યસભર સ્ત્રોતોને સુનિશ્ચિત કરશે। શારદીય નવરાત્રિમાં જમ્મુ કાશ્મીરના સુપ્રસિદ્ધ યાત્રાધામ વૈષ્ણોદેવી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર। કટરા શહેરના પ્રવેશ દ્વારને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું, જેમાં ભારત અને વિદેશથી લાવવામાં આવેલા ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો। જય માતાદીના નાદથી ગુંજી ઉઠ્યા વૈષ્ણોદેવીના માર્ગ। રાજસ્થાનના બુંદીમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મલ્ટીપર્પઝ ઇન્ડોર સ્ટેડિયમનું કર્યું ઉદ્ઘાટન। ઓમ બિરલાએ કહ્યું, ભારત સ્વસ્થ હશે તો જ તેનો વિકાસ થશે। ભવિષ્યમાં આ સ્ટેડિયમમાં રમનારા ખેલાડીઓ વિશ્વ મંચ પર ભારતનું કરશે પ્રતિનિધિત્વ।